વલભીપુરના કંથરિયા ગામે બનેલા મારામારીના ગુનામાં ન્યાયમૂર્તિએ 7 આરોપીઓને સજાનું ફરમાન કર્યું। વલભીપુરના કંથરિયા ગામે સમાધાન માટે બંને પક્ષના લોકો એકત્ર થયા હતા, ત્યારે મારામારીનો બનાવ બનતા જગદીશસિંહ કરણસિંહ ગોહિલ, જીતેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ અને હરપાલસિંહ રઘુવીરસિંહ ગોહિલને નાની મોટી તેમજ જીવલેણ ઈજાઓ થઈ હતી, જ્યારે સામા પક્ષે એક યુવતી સહિત 3 વ્યક્તિઓને ઈજા થઈ હતી, જેનો કેસ ભાવનગર પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલતા ન્યાયમૂર્તિએ સરકારી વકીલની દલીલો, જુબાની અને પુરાવાને ધ્યાને રાખી ન્યાયમૂર્તિએ મુખ્ય 4 આરોપી લાલજી ઉર્ફે લાલા બચ્ચુભાઈ પીપળિયા, દાનાભાઈ અમરસિંહભાઈ દલસાણિયા, દીપકભાઈ ઉર્ફે દીપો દાનાભાઈ દલસાણિયા અને સંજયભાઈ દાનાભાઈ દલસાણિયાને કસૂરવાન ઠેરાવી 5 વર્ષની સજાનું ફરમાન કર્યું હતું, જ્યારે સામા પક્ષે મુખ્ય આરોપી ધર્મેન્દ્રસિંહ પથુભા ગોહિલ, જગદીશસિંહ ઉર્ફે જગભા કરુણભા ગોહિલ અને હરપાલસિંહ ઉર્ફે કનુભા રઘુવીરસિંહ ગોહિલને 2 વર્ષની સજાનું ફરમાન કર્યું હતું।